જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમની અંદર ગુજરાતમાં એક માવઠાના વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ તાપમાન, ઠંડી, પવનની પણ સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। हाल गुजरातनी अंदर मिक्स ऋतु जोवा मळी रही छे, तेमज अचानक वादळमां पलटो पण जोवा मळी रही छे। त्यारे मोटाभागना विस्तारनी अंदर वादळछायी वातावरण पण जोवा मळी रही छे, कारण के एक वेस्टर्न डिस्टर्बन्स उत्तर भारतना विस्तारमांथी पसार थई रह्युं छे, जेनी असरना भागरूपे गुजरातमां वातावरणमां पलटो जोवा मळी रही छे। अमुक विस्तारनी अंदर कच्छना वादळो पण जोवा मळी रह्या छे। उत्तर भारतना पर्वतीय विस्तारनी अंदर हिमवर्षा पण जोवा मळी रही छे, परंतु वादळछायी वातावरणने कारणे गुजरातमां हाल तो कड़कटी ठंडी जोवा मळती नथी, परंतु डिसेम्बर महीनाना एंडमां एक कड़कटी ठंडीनो राउंड आवे तेवी संभावना छे। परंतु ते पहेला एक बंगाळनी खाडीमां पण एक सिस्टम बने तेवी संभावनाओ आवनारी 25 तारीख दरमियान जोवा मळी रही छे। तेनी साथे अरबी समुद्रमा पण एक सायक्लोनिक सर्क्युलेशन एक अस्थिरता गुजरातमांथी पसार थवानी छे, जेना कारणे 22 तारीख बाद गुजरातना वातावरणमां फरीवार पलटो आवे तेवी संभावनाओ रहेली छे, जेना कारणे गुजरातमां फरीवार मावठानो कहर जोवा मळे तेवी शक्यताओ जोवा मळी रही छे। परंतु खेडूत मित्रों, हालनी अपडेटने आगोतरा एंधाण तरीके नोंध लेवी, कारण के सिस्टम जे पण फेरफार थशे सिस्टममां ते अमारा द्वारा अपडेट आपवामां आवशे। अत्याરના वेदर मॉडल जणावी રહ્યા છે તે પ્રમાણે 22 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે। તેની સાથે અમુક વિસ્તારની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। તેની સાથે વાત કરીએ તો ઠંડી અને તાપમાનની, હાલ તો તાપમાનનો પારો પણ અલગ અલગ જોવા મળી રહી છે। 2 ડિગ્રી ઊંચો તો 2 ડિગ્રી નીચો એવી રીતે તાપમાન હાલ તો નોંધાઈ રહી છે। ફરીવાર વાતાવરણમાં પલટો આવવાને કારણે અમુક વિસ્તારની અંદર વાદળછાયા વાતાવરણને કારણે ફરીવાર તાપમાનમાં વધારો જોવા મળી રહી છે। તેમજ 20 થી લઈને 22 ડિગ્રી સુધી તાપમાન સૌરાષ્ટ્રનું રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 20 થી લઈને 15 ડિગ્રી આજુબાજુ, જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા એ વિસ્તારની અંદર પણ 18-19 ડિગ્રી, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર 22-23 ડિગ્રી, જ્યારે કચ્છ જિલ્લાની અંદર પણ 20-21 ડિગ્રી તાપમાન રહી શકે છે। તેમજ આવનાર દિવસોની વાત કરીએ તો આવી જ રીતે તાપમાન 21 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના છે। તેમજ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં હાલ તો પૂરતા પ્રમાણમાં નથી જોવા મળી રહી। હિમવર્ષા ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ખાસ કરીને નથી જોવા મળી રહી, જેના કારણે ગુજરાતમાં અત્યારે हाल तो शियाळो चालू है, परंतु कड़कटी ठंडी जोवा मळती नथी। मजबूत वेस्टर्न डिस्टर्बन्स उत्तर भारतना विस्तारमांथी जो पसार थशे तो अवश्य गुजरातमां कड़कटी ठंडीनो राउंड आवे तेवी संभावना रहेली छे। दिवस दरमियाननुं तापमान पण हाल तो વધઘટ જોવા મળી રહી છે। તેમજ 30 ડિગ્રીથી નીચું તાપમાન હાલ તો નોંધાઈ રહી છે, પરંતુ 1 થી 2 ડિગ્રીની વધઘટ સાથે તાપમાન જોવા મળી રહી છે। તાપમાન બાદ ઠંડીમાં હાલ તો કોઈ વધારો થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। તેમજ આજથી પવનની થોડી ઝડપ પણ નોંધાઈ રહી છે અને ઉત્તર પૂર્વના પવન જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। ખાસ કરીને ગુજરાતની અંદર આવનાર દિવસોમાં એક માવઠાના વરસાદની સંભાવના છે, પરંતુ તેની પણ આપણે દિવસે દિવસે અપડેટ આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે એટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।